કેમ છો વેરેઝુ ને એફઆઈબીકોમ સેમ 2 ના વિદ્યાર્થી મિત્રો, તમારી માંગણી આપણે પૂરી કરી છે. નિયત સંબંધ રેખાનો 5 અને 7 ગુણમાં જે દાખલો છે એનો આપણા લેક્ચરમાં શીખવાના છે, કઈ રીતના દાખલામાં સૂત્ર યાદ રાખવા કે તમને પરીક્ષામાં યાદ આવે. હવે તમને પ્રશ્ન કે સાહેબ 5 ને 7 ગુણમાં દાખલો ખરેખર આવે કે? તો તમારા માટે એ પણ આપણે લાવેલા છે સાબિતી કે ભાઈ પ્રશ્ન નંબર 2 તમે જોઈ શકો, બી 5 ગુણનો અથવામાં 7 ગુણ દાખલો, એટલે બે માંથી કોઈ દાખલો તમારે પસંદ કરીને ગણવા જવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એવો થાય કે સાહેબ એક્ઝામમાં ખબર જ નહીં પડે કે એક્સ ની વાય પર નહીં ગણો કે વાય ની એક્સ પર નહીં. હા, પ્રશ્ન ઘણા એ થાય તો આપણે આ લેક્ચરમાં સમજવાના છે માત્ર 5 મિનિટની અંદર. તમે ધોરણ 12 માં જે શીખીને આવ્યા છો નિયત સંબંધ રેખા યાદ છે ને, એમાં તમે શીખ્યા હતા y ની x પરની નિયત સંબંધ રેખા. શું શીખ્યા હતા? y ની x પર નિયત સંબંધ રેખા, જેમાં તમે પહેલા સ્ટેપમાં x બાર y બાર ગણતા હતા, બીજા સ્ટેપમાં b ગણતા હતા. કોઈ એવું નહીં લખતું હતું કે બી વાય એક્સ કહેવાય ને કે ભાઈ વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા. ત્રીજા સ્ટેપમાં એ ગણતા હતા વાય બાર ઓછા બી એક્સ બાર. આ કોઈ ખિસ્સામાં જ નથી, અહીંથી જ આવેલું છે. આ એક્સ વાય છે તો પહેલા વાય બાર ને પછી એક્સ બાર. મેં કહ્યું મારા ખિસ્સામાંથી લાવતો નથી, સૂત્ર જો પાટિયા બિહાડવાનું હતું, આ તમને શીખવ્યું નહીં હતું. પછી વાય કેપ એ વત્તા બી એક્સ. તો તમને બે નિયત સંબંધ રેખા પૂછાય, તમારે યાદ એ રાખવાનું કે y ની x પર નિયત સંબંધ રેખા. ધોરણ 12 માં તમારે કોઈ બીએફ જીએફ હોય અને બોર્ડની પરીક્ષાનું ટેન્શન આવે એટલે એ y તમારા માટે x થઈ જાય. હા, આ રીતના યાદ રાખો. જ્યારે આપણે ફરી પાછા કોલેજમાં આવી જઈએ FY માં, ક્યાં FY માં, ત્યારે એ જ x આપણી y થઈ જવાની છે. x ની y પરની નિયત સંબંધ રેખા, જેમાં પહેલો સ્ટેપ તો આપણો છે તેનો તે જ x બાર y બાર રહેવાનો છે. બીજા સ્ટેપમાં b રહેવાનો છે પણ b x y કહેવાશે. આ b y x તો પેલું ઊંધું થઈ જવાનું છે. ત્રીજા સ્ટેપમાં એ પણ ગણવાનો, જેમાં y બાર ની જગ્યાએ પહેલા લખવાનો આવશે x બાર. કેમ? અહીંયાથી લઈને આવું છું, ક્યાંથી? સમજ પડે ક્યાંથી લાવું છું મેં? x છે તો x બાર અને પછી y બાર આવે. સૂત્ર જો કેવી રીતના યાદ રાખવાનું, બી વાય એક્સ તો y એટલે y બાર પહેલા, અને પહેલા x તો x બાર લખવા જવાનું. ત્યાર પછી આપણો ચોથો સ્ટેપ, અહીંયા x કેપ તો અહીંયા y કેપ, અહીંયા x કેપ, હા જાગતા જ છે, એ વત્તા બી વાય. તમે 12માં શીખીને આવ્યા તે y કેપ અને x કેપ. તુલના કરીને તમારે સૂત્ર લખવાના અને યાદ પણ રાખવાનું. 12માં શીખીને આવ્યા એ y ની x પરની, x ની y પરની, તે ભૂલી જવાતું હોય તો તમે કીધું કે 12મા ધોરણમાં આપણો કોઈ બીએફ કે જીએફ હોય, જે આપણો y હોય, એક્ઝામ આવતાની સાથે x થઈ જાય. જ્યારે કોલેજમાં પાછા આવે ત્યારે એ x ને કોઈ નહીં મળે એટલે x એ પાછો આપણો y થઈ જાય. આ રીતના યાદ રાખો અને પછી આ રીતના સૂત્ર લખી દેવાનું તો તમારી સમજૂતી તમારી માટે તૈયાર થઈ ગઈ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેવો, જેથી તમને દરેક લેક્ચર આઈએમપી મળી રહે અને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક પાસ થાવ. અકાઉન્ટ અને સ્ટેટમાં તમને તૈયારી પૂરેપૂરી કરાવવામાં આવશે. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.